નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેના। બુલેટિનની શરૂઆત કરીએ ગાંધીનગરથી। તો ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા 27મા સમૂહ લગ્નોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું। પેથાપુરમાં યોજાયેલા સમૂહ લગ્ન ઉત્સવમાં 32 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ લગ્ન ઉત્સવમાં સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સહાય કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત ગોહિલ સમાજ તેમજ સમાજના આગેવાનોએ નવ દંપતીઓને નવજીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। 27મા સમૂહ લગ્ન સુધી 1000 વરઘોડિયાના લગ્ન કરેલા છે। 1000 વરઘોડિયાના લગ્ન જે કરેલા એનો લગભગ 250 કરોડ જેટલો માતબાર ખર્ચ થાય છે। આટલો 250 ખર્ચ જે સમાજનો બચાવ્યો છે। આ પૈસા ફક્ત ને ફક્ત શિક્ષણ પાછળ જાય અને આપણા બાળકો એમના આઈએસ બને, આઈપીએસ બને, ડૉક્ટર બને, એન્જિનિયર બને, એ જ લક્ષ્ય છે। સમૂહ લગ્ન તો સમાજમાં કંઈક થોડી પરિસ્થિતિ એવી હોય એટલે કાયમ માટે કરવું જ જોઈએ, પણ મૂળ જ્યાં સુધી શિક્ષણ નહીં હોય ત્યાં સુધી આપણો સમાજ પાગળો રહેશે। અને મેઇન મહત્ત્વ શિક્ષણને આપ્યું છે। આ દીકરીઓ જે લગ્નમાં જોડાઈ એ પોતાનો મા બાપ, ઘર, કુટુંબ, કબીલા, ગોત્ર મૂકીને આવી છે બિચારી, અને એમને એમના સાસરીવાળા કોઈ મેણા ના મારે, તારા ઘેરથી હું લાવી આવા કોઈ શબ્દો ના બોલે। આ તબક્કે એમને પણ અભિનંદન આપીએ છીએ, એમને પણ આશીર્વચન આપીએ છીએ। ખૂબ સુખી થાય, આગળ વધે, એમના બાળકો ખૂબ ભણે એવી અભ્યર્થના। જય હિન્દ, જય ભારત।